નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બકરી ઈદના ગણતરીના દિવસો બાકી રહ્યા છે। બકરી ઈદ હોય તે પૂર્વે અને આખા વર્ષ દરમિયાન જે હાઈવે હોય છે, મોટા મોટા માર્ગ હોય છે, નેશનલ માર્ગ હોય, ત્યાંથી વાહનોની પશુઓથી ભરેલા જે વાહનો છે તેની અવરજવર થતી હોય છે। તેવામાં 5 જેટલા બકરા ભરેલા ટ્રક મુંબઈ જવા માટે નીકળ્યા હતા। ત્યારે જે આ હાઈવે જે છે તે હાઈવે પર ગૌરક્ષા સેવા સમિતિના જે લોકો છે તેઓ દ્વારા આ જે 5 જે ટ્રક છે તે રોકવામાં આવ્યા હતા। આ અંગેની જાણ ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના જે શહેરના અધ્યક્ષ છે જુબેર પઠાણ તેઓને થઈ હતી। ત્યારે તેઓને આ જાણ થતાં તેઓ દેણા ચોકડી નજીક તેઓ પહોંચ્યા હતા અને ત્યાં ઉગ્ર બોલાચાલી જે છે તે પણ થવા પામી હતી। ત્યારબાદ આ જે ઘટના બને છે અને ત્યારબાદ આ જે જુબેર પઠાણ છે તેઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે। તેઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ હોય ત્યારે આજ રોજ વડોદરા શહેરના પોલીસ ભવન ખાતે રજૂઆત કરવા માટે ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલા સાથે પ્રદેશ ઉપપ્રમુખ એવા શાહિદ મંસૂરી અને તેઓની સાથે ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના જે કાર્યકરો છે તે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને જે ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવેલ હોવાનો જે આક્ષેપ છે તેઓ દ્વારા કરવામાં આવ્યો છે અને એક તરફી કાર્યવાહી કરવામાં આવેલ હોવાના આક્ષેપ સાથે પ્રદેશ એઆઈએમઆઈએમના જે અધ્યક્ષ છે તેઓ રજૂઆત કરવા માટે અહીંયા પહોંચ્યા છે અને યોગ્ય જે કાર્યવાહી જે છે તે કરવામાં આવે તેવી માંગ પણ કદાચ તેઓ દ્વારા કરવામાં આવી છે। અને એઆઈએમઆઈએમ દ્વારા આવનાર દિવસોમાં ગાય બચાવ સમિતિ જે પ્રકારે ગૌરક્ષા સેવા સમિતિ છે તે જ પ્રમાણે એઆઈએમઆઈએમ દ્વારા ગાય બચાવ જે સમિતિ છે તે સમિતિની રચના કરવામાં આવશે અને જો કોઈ પણ મુસ્લિમ હશે કે હિન્દુ સમાજના હશે કોઈ પણ ગાયની હેરાફેરી કરશે અને ઝડપાશે, ગેરકાયદેસર રીતે ગાયની હેરાફેરી કરતા ઝડપાશે અથવા તો કતલખાને લઈ જતા તેઓ ઝડપાશે, તેઓના જે વાહનો જે છે જે પ્રકારે ગૌરક્ષા સેવા સમિતિ અને જીવદયાના જે કાર્યકરો છે જે પ્રકારની કાર્યવાહી કરે છે તે પ્રકારની કાર્યવાહી આ એમઆઈએમ દ્વારા જે સમિતિ બનાવવામાં આવશે તેઓ દ્વારા કરવામાં આવશે। એટલે આમ કહી શકાય કે ગૌરક્ષા સેવા સમિતિ એટલે કે ગાયની સેવા માટે હવે મુસ્લિમો પણ હવે આગળ આવી રહ્યા છે અને તેઓ દ્વારા એટલે કે એમઆઈએમ આગળ આવેલ છે અને તેઓ દ્વારા પણ આ સમિતિની રચના કરવામાં આવશે અને જો કોઈ પણ ગાય ભરેલ જે વાહનો જો ઝડપાશે તો તેઓને પકડી પાડી પોલીસને સોંપવામાં આવશે। કેમેરામેન સલીમ ગોડાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા। આજે તમે પોલીસ ભવન ખાતે રજૂઆત કરવા માટે આવ્યો છો, મુદ્દો શું છે? મુદ્દો તો એ છે કે જ્યારે તહેવારની ઉપર જે પશુઓની જે હેરાફેરી થાય છે એની પાછળ ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને અમારા જે જુબેર ખાન પઠાણ જે છે અહીંના બરોડાના જે જિલ્લા પ્રેસિડેન્ટ છે એમની ઉપર ખોટી રીતે કેસ કરવામાં આવ્યું છે। વસ્તુ એવી છે કે એક તો જે ગેરકાયદેસર ગાયો લઈને અહીંયા ગાયો લઈને આવતા હતા એમને પકડી એ ગુનો છે અને એ પકડવાથી એમની ઉપર કેસ કરવાના બદલા બકરા નહીં, જો એ જોડે એ બી વસ્તુ છે, બકરાને બે બી મેન તો મારો મકસદ ગાય પકડવાનું હતું પણ જોડે એ બી હતી તો અમે એમને બી રોક્યા અને એ તો કોર્ટમાંથી જે બી અમે છોડાઈ લઈશું। બાકી જે તહેવારના હિસાબે ગાયનું જે આપણે હેરાફેરી કરે છે એની ઉપર ખાસ એ કાર્યવાહી કરવામાં આવે અને આજે જે ઈદના હિસાબે જે બી પશુની જે હેરાફેરી થાય છે એને હેરાન કરવામાં ના આવે એ વિશે અમે રજૂઆત કરવા માટે અમે જઈ રહ્યા છીએ। ઉપપ્રમુખ શ્રી આજે રજૂઆત કરવા માટે આવ્યા છો, તમે પણ ગાયોના વાહનો પકડ્યા હતા, શું કહેશો? આજે તારીખ 23/5/2026ના દિવસે વડોદરાના કમિશનર સાહેબશ્રીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે। ગત સમયની અંદર જે બકરાની ગાડીઓ પકડવાના મુદ્દા પર વડોદરા શહેરના પ્રમુખ જુબેર ખાન પઠાણ જે અમારા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના શહેર પ્રમુખ છે તેમને ખોટી રીતે તેમની પર એફઆઈઆર દાખલ કરેલ છે અને એ એફઆઈઆરના બદલાની અંદર ક્રોસ એફઆઈઆર પણ પોલીસ કરવા માટે તૈયાર થતી નથી। તો ઘર્ષણ થયું હોય તો બે લોકોની વચ્ચે ઘર્ષણ થયું હોય જ્યારે અમારે ક્રોસ ફરિયાદ પણ દાખલ કરાવી છે અને આ ફરિયાદ ખોટી છે, સરાસર ખોટી છે, તેના તહેત અમારે આ ફરિયાદ પણ ખારિજ થવી જોઈએ એવી અમારી માંગ છે। ગત સમયની અંદર અમે પોતે શાહિદ મંસૂરી અમે પોતે ગાયોના રક્ષણ માટે ગઈકાલે અને આજે 2 ગાડીઓ ગાયોની બચાવી છે અને ગાયોને કતલખાને જતી અટકાવી છે। તો આવા સમયની અંદર મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના સદસ્યો કઈ રીતે સરકારના કોઈ પણ નિયમને કે પછીને સંવિધાનના કોઈ પણ કાનૂનને હાથમાં લેશે? સરાસર ખોટી વાત છે। તેમના વિરુદ્ધની અંદર જુબેર પઠાણની વિરુદ્ધમાં જે ષડયંત્રો ચાલી રહ્યા છે એ ષડયંત્રોને તાત્કાલિકના ધોરણે ખારિજ કરવામાં આવે એવી અમારી માંગ છે। સાથે સાથે મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન ગાય બચાવ સમિતિની અમે એક રચના કરવા માટે જઈ રહ્યા છે અને ગુજરાતના કોઈ પણ ખૂણાની અંદર ગાયોને કતલખાને જો લઈ જવાતા હશે તો અમે તાત્કાલિકના ધોરણે તેને અટકાવીશું અને કોઈ પણ સમાજનો વ્યક્તિ હશે તેને ત્યાં જ અમે સજા પણ કરીશું અને પોલીસ પ્રશાસનના હાથે પણ સોંપીશું। આવનારા સમયની અંદર
અમે સૌ સાથે એવી આશાઓ રાખીએ છીએ કે જ્યારે મધ્યમ વર્ગના લોકો બકરી પાલન કરીને પાળાનું પાલન કરીને જ્યારે બકરી ઈદના સમયની રાહ જોતા અને પોતાની આર્થિકતા સુધારવા માંગતા હોય તો આવા સમય પર કેટલાક સસ્તી પ્રસિદ્ધિ મેળવનારા જે વરસાદી મેંઢકો સસ્તી પ્રસિદ્ધિઓ માટે પોતાને પ્રમોટ કરવા માટે આવા સમય પર બહાર નીકળી પડે છે. તો આવા લોકોની વિરુદ્ધની અંદર પોલીસ પ્રશાસન પર કાર્યવાહી કરે એવી અમારી માંગ છે. સાથે સાથે અમે જ્યારે પણ અમારી રજૂઆતો લઈને આવીએ છીએ ત્યારે અમારી રજૂઆતોને જલ્દીથી સાંભળવામાં આવતી નથી. તો આવનારા સમયની અંદર આ રજૂઆતોને સરકારના કાન ખોલવા માટે અમે આંદોલનના રસ્તા ઉપાડીશું. ને જો ઝુબેર પઠાણની વિરુદ્ધની અંદર આ જે ખોટી ફરિયાદ દાખલ કરી છે એને ખારીજ કરવામાં નહીં આવે, ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો અમે ગુજરાતના દરેક જિલ્લાની અંદર મજલિસ ઇત્તિહાદુલ મુસ્લિમીન દ્વારા દરેક જિલ્લાઓની અંદર કલેક્ટર ઓફિસો પર અમે આંદોલનો કરીશું. અને સાથે સાથે ગુજરાતના ગાંધીનગર વિધાનસભા ગેટ નંબર 1 ની સામે અમે રસ્તા રોકો આંદોલન કરીને ત્યાં પણ આંદોલનો મોટા પાયે કરવાના છે.